ભરૂચ જિલ્લાના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરાયું છે, જે અંગેની બેઠક મળી હતી। આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્થિત ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમાપ્ત થશે। આ કાર્યક્રમ માટે યોજાયેલી બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને પણ આ ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે। આદિવાસી સમાજ દ્વારા ઉજવાતા આ દિવસની ઉજવણી પોતાના હક, ઓળખ અને સંસ્કૃતિ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। જોહાર મિત્રો, આજની મીટિંગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે। આ મીટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય, જનજાગૃતિ આવે, એ માટે આજે પહેલીવાર 9 ઓગસ્ટનું વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। શાલીમાર અને આપણે રેલવે સ્ટેશન સુધી જવાનું છે। ત્યાં રેલવે સ્ટેશન પર આપણા બાબા સાહેબ આંબેડકર અને વીર બિરસા મુંડા ભગવાન, જેમણે આપણે ફુલાર વિધિ કરવાની છે, ત્યારબાદ આભાર વિધિ કરવાની છે અને ફરીથી અમે સૌ એક થઈએ અને આપણું જે બિરસા મુંડા ભગવાન જે ઇતિહાસ છે એ અબુ આદેશમાં અબુ આદેશ ક્યારે આવશે? જ્યારે આપણે સૌ ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણા સમાજને એક સારી દિશાએ લઈ જઈએ અને આપણો સમાજ ફરીથી જય જોહાર અને જય આદિવાસી નારાથી આખા દેશ દુનિયાભરમાં ગુંજે એવી આશા। જય જોહાર, જય આદિવાસી।